ઓકે, કરંટ અફેર્સ છે એમાં આપણે નાનકડો એવો ટોપિક છે બાકી રહી ગયો હતો ગયા વખતે, એની વાત આપણે કરી લઈએ. બરાબર. છેલ્લા લેક્ચરમાં આપણે ભારત અને વ્યક્તિ વિશેષ આટલું જોઈ લીધું છે ને. ચલો ધ્યાન અહીંયા નીચે બુકમાં કોઈ જોશે નહીં. સૌથી પહેલું નામ આપણે જોયું હતું સીપી રાધાકૃષ્ણન. શા માટે યાદ રાખ્યા તો સીપી રાધાકૃષ્ણન? એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના એ શું છે ભાઈ? ઉમેદવાર છે. બરાબર. એનડીએ નું પૂરું નામ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. હા કે ના? કયા રાજ્ય સંબંધિત છે સીપી રાધાકૃષ્ણન? ક્યાંના છે? તમિલનાડુ છે. અને તમિલનાડુ છે એટલે કે કઈ ભાષાથી? તમિલ ભાષા સંબંધિત છે. વિપક્ષ એટલે કે ઇન્ડિયા ગઠબંધન છે એના દ્વારા પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરાયા છે. બી સુદર્શન રેડ્ડી. કયા રાજ્યથી છે? તેલંગાણાથી છે. કઈ ભાષા સંબંધિત છે તો તેલુગુ. જો સીપી રાધાકૃષ્ણન છે રાજ્યપાલ તરીકે સેવા આપે છે અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એટલે એ કોણ છે? સુદર્શન રેડ્ડી. બરાબર. બંને વચ્ચે ચૂંટણી થશે પછી બનશે તો એક જ છે બહુમતીના જોડે. અત્યારે આપણે કેવું હોય તો કોણ બનશે? સીપી રાધાકૃષ્ણન બનશે. બરાબર. પણ ચૂંટણી પછી કહેવાનું આપણે. એના પછી આપણે નામ રાખ્યું હતું યાદ એમએસ સ્વામીનાથન. ભારત રત્ન 2024માં મળ્યો. હરિત ક્રાંતિના પિતા અને એને આપણે આ વખતે વૈશ્વિક લેવલે એમના નામ ઉપરથી એવોર્ડ એમએસ સ્વામીનાથન ફૂડ એન્ડ પીસ એવોર્ડ 2025 કોને આપ્યો? એટલે એડેમોલા નાઇજીરિયા ને. એડેમોલાને ભૂલી જવાનું નહીં. બરાબર. એના પછી નમિતા વિશ્વકર્મા. શું નામ હતું બેનનું? મનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 એટલે કે આવતા વખતનો એટલે કે આ વર્ષનું જે થાઈલેન્ડમાં મિસ યુનિવર્સ યોજાશે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઓકે, આ નામ પણ આપણને યાદ હોવું જોઈએ. આના સિવાય કઈ નામ જોયું હતું આપણે? શાહરુખ ખાન ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસેડર. રેડી. ચલો તો વ્યક્તિ વિશેષમાં પછી ભારતમાં આપણે અત્યારે કયું સત્ર ચાલુ છે? ચોમાસુ. અને ચોમાસુ સત્રમાં બે મહત્વના બિલ. એક ઓનલાઈન ગેમિંગ બિલ 2025. એના ઉપર ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. લોકસભામાં પસાર, રાજ્યસભામાં પસાર અને રાષ્ટ્રપતિ હું આપી દીધી મંજૂરી. એટલે હવે શું બની ગયો છે? કાયદો. 130મું સુધારા બિલ વર્ષ 2025. આ શેના માટે છે? યસ, પીએમ સીએમ અને મંત્રીઓ છે એને પદ પરથી હટાવવા માટેની જોગવાઈ છે. આ અંતર્ગત કેટલા દિવસ સતત જેલમાં રહે તો પદ પરથી આપોઆપ દૂર? 30 દિવસ. સજા આગળની કઈ હતી? એવો ગુનો હોવો જોઈએ કે જેમાં 5 વર્ષની સજાની જોગવાઈ હોય અને સતત 30 દિવસ જો જેલમાં અથવા કસ્ટડી શબ્દ વાપરે તો એમાં આપણે શું લખવાનું કે ભાઈ 31મા દિવસે એનું પદ આપોઆપ શું થઈ જશે? રદ. પાકું છે? આ બિલ કોણે રજૂ કર્યું હશે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. બે બિલ જોયા પછી આપણે થોડાક વખાણ કર્યા હતા. અગ્નિ 5 નું સફળ પરીક્ષણ થઈ ગયું. અગ્નિ 5 નું સફળ પરીક્ષણ ક્યાં સ્થળેથી? ચાંદીપુર, ઓડિશા. અને અગ્નિ 5 ની રેન્જ 5 થી 5500 કિલોમીટર. બેલેસ્ટિક પ્રકારની મિસાઇલ છે. સપાટી સુધી છે કરે છે ને કેટલા ડિગ્રી વળી હતી ભાઈ? 90 ડિગ્રી છે વળી હતી. અગ્નિ પુત્રી તરીકે કોની ઓળખ છે? ટેસી થોમસ. મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. તમને રાષ્ટ્રપતિમાંથી પૂછાઈ ગયેલો સવાલ છે. અવિવાહિત અને વૈજ્ઞાનિક હોય એવા રાષ્ટ્રપતિ કોણ? એપીજે અબ્દુલ કલામ. પાકું છે? ચલો એના પછી આપણે વાત કરી હતી સાહેબ કે સમુદ્રયાન મિશન સમુદ્રયાનમાં મત્સ્ય 6000 એટલે કે આપણે દરિયામાં 6000 મીટર સુધી નીચે જવાનું છે. અને આના માટે આપણે ફ્રાન્સની નોટીલે છે એની સબમરીનનો ઉપયોગ કરી અને 5002 મીટર સુધીનું અંતર કાપ્યું ને. એટલે કે ભાઈ સમુદ્રમાં આપણે પ્રેક્ટિસ ચાલુ છે અને ભવિષ્યમાં આપણે મત્સ્ય 6000 બનાવશું. એટલે કે આવા અગાઉ 5 દેશો પાસે સબમરીન છે એમાં આપણે હશું. બરાબર. છઠ્ઠો દેશ કદાચ આપણે બનીએ પણ હજુ આ મિશન છે અને 2 વર્ષની વાર છે. 2027 સુધીમાં સફળ થશે. પણ મત્સ્ય 6000 મિશનનું નામ સમુદ્રયાન.
અગ્નિ 5 આપણે સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. હા, અને ટેસ્લાએ પોતાનો પહેલો શોરૂમ ક્યાં ચાલુ કર્યો? મુંબઈ. બીજો ક્યાં? દિલ્હી. પાક્કું છે. નારી અદાલતની શરૂઆત કયા રાજ્યમાં? સિક્કિમમાં. અને ઉત્તરાખંડમાં આપણે ધર્માંતર માટેનો કાયદો બનાવી લીધો? હા કે ના? 3 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરી દેવામાં આવે છે. એના સિવાય બીજા એક રાજ્યમાં ગયા હતા? યુપીએસસી પોતાના 100 વર્ષને શતાબ્દીની ઉજવણી કરશે ક્યારથી? 1 ઓક્ટોબર 2025. બન્યું ક્યારે હોય? 1926માં બન્યું હતું. કઈ કમિશનની ભલામણથી યુપીએસસીની સ્થાપના થઈ? ખાલી લી કમિશનની ભલામણથી. પાકું? ઓકે, ચલો આજે આપણે થોડુંક જ જોવાનું છે, બહુ વધારે બાકી નથી છે. ગુજરાતથી શરૂ કરીએ કે ભાઈ આ વખતે આપણે ગુજરાતમાં રાજ્ય લેવલે કેટલા મહત્વના પ્રશ્નો છે એની વાત કરીશું. ચલો, સૌથી પહેલો સવાલ છે અમદાવાદથી. અમદાવાદમાં તાજેતરમાં અમદાવાદ પોલીસની મંજૂરી વિના હવે ડ્રોન ઉડાડવા પર શું છે ભાઈ? પ્રતિબંધ છે. બરાબર. તાજેતરમાં તમને પૂછાય કે ગુજરાતના કયા શહેરમાં પોલીસની મંજૂરી વિના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે, તો તમારો જવાબ છે કયો હોવો જોઈએ? અમદાવાદ. અમદાવાદમાં હમણાં એક ઘટના બની, તમે સમાચારમાં બહુ જોઈ હશે. બરાબર. હું લોચો થઈ ગયો હતો કે ભાઈ દારૂનો અડ્ડો હતો અને એના ઉપર પત્રકાર છે એને ડ્રોન ઉડાડી અને પકડ્યા બધાને, અને પછી જાહેરાત કરીને એવું કીધું. પત્રકારોને તમને ખ્યાલ છે, ભાષા તો જોરશોરથી જોઈ. વિસ્તાર હતો ઘાટલોડિયા, હાલના મુખ્યમંત્રીનો મત વિસ્તાર. સંસદીય ક્ષેત્ર જોવો તો અમિત શાહ. આમના મત વિસ્તારમાંથી દારૂની દેશી ભઠ્ઠી પકડણી. બરાબર. અને પછી આનો વિવાદ થોડો વધી ગયો, એટલે અત્યારે તો ત્યાં પોલીસના જે અધિકારીઓ છે એની તો બદલી થઈ ગઈ છે, પણ સાથે પોલીસ જાહેરનામું બહાર પાડી દીધું છે કે ડ્રોન પોલીસ છે એની મંજૂરી વિના ઉડાડવા નહીં. આ ઘટના પછી હમણાં આપણે વતનમાં આવ્યા છીએ. હમણાં આપણે વતનમાં છીએ. આપણે એટલે નરેન્દ્રભાઈ, હો ભાઈ, મોદી સાહેબ વતનમાં છે, અમદાવાદમાં આવવાના છે, અને અમદાવાદમાં આવવાના હોય કોઈ ડ્રોન ઉડાડવા દેવાનું છે નહીં, બધું થઈ જાય. બરાબર. તો અહીંયા મંજૂરી વિના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. અમદાવાદથી એક બીજો સવાલ. એએમસી. એએમસી નું પૂરું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને, અને અહીંયા એમણે બિરસા મુંડા છે, બિરસા મુંડા એમની પ્રતિમા છે એનું અનાવરણ કરી દીધું છે અર્બન ફોરેસ્ટ પાર્કમાં. લખીશું એએમસી દ્વારા અર્બન ફોરેસ્ટ પાર્ક ખાતે, અર્બન ફોરેસ્ટ પાર્ક ખાતે છે આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મને કહેશો કે બિરસા મુંડા છે એમનું આ પ્રતિમાનું અનાવરણ કઈ તારીખે કર્યું હશે? કઈ તારીખે કર્યું હશે? 9 ઓગસ્ટ. શું છે 9 ઓગસ્ટ એટલે? આદિવાસી દિવસ છે. તો આ તમને ખબર હોવી જોઈએ સાહેબ કે વિશ્વ આદિવાસી દિવસ ક્યારે છે ઉજવણી આપણે કરીએ છીએ સાહેબ? 9 ઓગસ્ટ. જો ધ્યાન રાખજો, આદિવાસી સંબંધિત પરીક્ષામાં પ્રશ્નો પૂછવાની શક્યતા આજે પણ એટલી જ છે. હું તમને એવું કહું કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં છે, એના સાથે આદિવાસી કોલેજ ક્યાં છે, અને સવાલ નંબર 3 કે ગુજરાતના કયા શહેરમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આ વર્ષે કર્યું? તો જવાબ અમદાવાદ. કઈ જગ્યાએ? અર્બન ફોરેસ્ટ પાર્ક. બરાબર. ચલો, તો અમદાવાદના 2 સવાલ. એનાથી થોડા આગળ જઈએ કરંટમાં, તો વાત કરવી છે સાહેબ આપણે પોરબંદરની. જો આ વખતે કેવું છે સાહેબ ખબર છે? આવું કંઈક છે. 9 ઓગસ્ટ, 10 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ.
ઓગસ્ટ મહિનાના આ 3 એવા દિવસ છે જે પરીક્ષામાં દિન વિશેષ માટે મોસ્ટ આઈએમપી છે. કારણ 9 ઓગસ્ટને તમે કીધું, શું કીધું? વિશ્વ આદિવાસી દિવસ. 10 ઓગસ્ટને સિંહ દિવસ, ને આ આપણો શું છે? સ્વતંત્રતા દિવસ. આ 3 દિવસ મહત્વના હોય ને, તો એની ઉજવણી આપણે જોરશોરથી કરી હોય, અને જોરશોરથી કરી હોય એનો અર્થ શું થયો? સ્થળ પૂછે કે ન પૂછે? તમને એમ પૂછાય સાહેબ કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? સ્વતંત્રતા દિવસ ક્યારે? 15 ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની ક્યાં થઈ? યાર લે, ફરીવાર આ વર્ષની રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવી? હાલો, આ તમને નહીં આવડતું હોય તો પૂછાશે. આમ તો જો અચ્છા, આ હું લખી રહ્યો છું. પોરબંદર આવ્યા હતા, મુખ્યમંત્રી આવ્યા હોય, રાજ્યપાલ આવ્યા હોય, કેન્દ્રીય મંત્રીઓ પણ હોય, અને બાકી મંત્રીઓ છે ને અલગ અલગ જિલ્લામાં મહેમાન તરીકે મોકલ્યા છે. તો થોડું ધ્યાન રાખવાનું ભાઈ, આમાંથી પ્રશ્નો તમારી પરીક્ષામાં હશે, બરાબર? તો જરા ધ્યાન રાખીશું. પોરબંદરમાં લખી રાખો સાહેબ, રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી. મને જરા કહેશો, પોરબંદર ખાતે છે આપણે ધ્વજ છે કોને ફરકાયો હશે સાહેબ? ધ્વજ કોને ફરકાયો હશે? ભૂપેન્દ્રભાઈ પટેલ ને? કેમ? મુખ્યમંત્રી છે એમણે ધ્વજ ફરકાયો હશે, આપણે રાજ્યપાલને કેમ નહીં? રાજ્યપાલને ધ્વજ ફરકાવવાનો હોય કે ન હોય? હા કે હોય? 26મી જાન્યુઆરી. જો હકીકતમાં ધ્વજ લહેરાવો અને ધ્વજ ફરકાવો એમાંય ફેર હોય. આપણે એટલું બધું ટેન્શન નથી લેવું, ખાલી એટલું કહી દઉં. 15મી ઓગસ્ટે કોનો વારો? દેશ લેવલે હોય તો વડાપ્રધાન, રાજ્ય લેવલે હોય તો મુખ્યમંત્રી. 26મી જાન્યુઆરી છે ને, એ આપણો શું છે? પ્રજાસત્તાક દિવસ. એ દિવસે શું અમલમાં આવ્યું હતું? બંધારણ અમલમાં આવ્યું હતું. તો આપણે એમ યાદ રાખવાનું, બંધારણીય વડા કોણ? રાષ્ટ્રપતિ. 26મી જાન્યુઆરી દેશમાં કોનું કામ હોય? રાષ્ટ્રપતિ. રાજ્યમાં એના પ્રતિનિધિ હોય કોણ? રાજ્યપાલ. બીજું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ છે એ ધ્વજ જાય એને માત્ર લહેરાવે છે, એટલે કે ધ્વજ ઓલરેડી ઉપર હોય જ છે. અહીંયાથી ખોલે એટલે દોરી ખુલી છે. જ્યારે ધ્વજ ફરકાવો એટલે હકીકતમાં શું હોય છે? ધ્વજ અહીંયા હોય, આખો પહેલા ખેંચવાનો પછી ફરકાવવાનો હોય, અને એ વડાપ્રધાનને અહીંયા કોણ હોય? મુખ્યમંત્રીના હસ્તે હોય, બરાબર? તો થોડું ધ્યાન રાખવાનું. તમને એમ પૂછાણો સવાલ કે રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી ગુજરાતના કયા વિસ્તારમાં થઈ હતી? જિલ્લો હોય જ નહીં, વિકલ્પ હોય. બાબરિયાવાડ, ઘેડ, પછી વાસુકી નાગની ભૂમિ, અને હજી એકાદો આપણે કહી દઈએ તો આવો 4. હાલો, એક પણ નહીં, 4 તો થઈ જાય. કયા પ્રદેશમાં આવે? ઘેડ. ઘેડ એટલે પોરબંદરમાં નવી બંદરથી જુનાગઢના માણાવદર સુધીનો વિસ્તાર. એટલે આ ઘેડ પંથકમાં થાય કે નહીં? તમને ખ્યાલ છે ઘેડ પંથકનો આકાર રકાબી જેવો છે? હા કે ના? એટલે પાણી ભરાઈ જાય છે. પોરબંદર તમે અત્યારે જાઓ ને તો રોડ ઉપર પાણી હોય, એવું ન હોય? પછી તમારે હોય એમ નહીં, અહીંયા સપાટી એક સાથે ભરેલી હોય છે, બરાબર? અહીંયા ચાલો, તો રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી છે ક્યાં કરવામાં આવી છે? પોરબંદરની. હજુ આપણે જવું છે દેવભૂમિ દ્વારકા. સાહેબ, દેવભૂમિ દ્વારકામાં આઠમનો મેળો કરવા નથી જવાનું. અહીંયા આપણે રાજ્ય કક્ષાની ઉજવણી કરી છે. શેની? સિંહની. રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયા આપણે સુરત માંડવી શું લખ્યું હતું? આદિવાસી દિવસ. સિંહ દિવસ કે તો દેવભૂમિ દ્વારકા. 15મી ઓગસ્ટ એ તો ક્યાં? પોરબંદર. બરાબર? ભૂલી જતા નહીં, બરાબર? સામાન્ય રીતે આવા જ પ્રશ્નો પૂછાતા હોય. છેલ્લો એક સવાલ પૂછી લો
કે 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ હતો તો કેટલામો હતો? કેટલા જણ શ્યોર છે કે 79 હતો? જો આવું પૂછે. હું શું કહેવા માંગુ છું તમે સમજો છો? તમે બધું પાકું કરીને ગયા હોય ને ત્યારે આમ પૂછ્યું, અને પછી આપણે શું કરવી ખબર? ગણવી. 15 ઓગસ્ટ 1947 ચાલુ કરો ને એટલે કાં 78 આવે, કાં 79 આવે ને કાં 80 આવે. 79 આવવાની શક્યતા ઓછી થઈ જાય. બરાબર? એટલે થોડું ધ્યાન રાખવાનું, આપણે યાદ રાખી લેવાનું. સીધું જવાબ શું આવશે? 79 આવશે. રેડી? ચલો, તો આટલા ગુજરાતથી સવાલ હતા, ધ્યાન રાખીશું. અમદાવાદથી 2 અર્બન ફોરેસ્ટમાં કોની પ્રતિમાનું અનાવરણ? બિરસા મુંડા. અને ડ્રોન ઉડાડવાનો પ્રતિબંધ કયા શહેરમાં છે? અમદાવાદ. પોરબંદર જવાનું, પોરબંદર 15મી ઓગસ્ટ રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પોરબંદરમાં. સિંહ દિવસ કે તો દ્વારકા, હા કે ના? અને આદિવાસી દિવસ કે તો નીચે સુરતના માને. ક્લિયર છે? ઓકે. ત્યાંથી આપણે વાત કરી લઈએ દિન વિશેષ. બહુ વધારે નથી આમાં. 14 ઓગસ્ટ. મને કોઈ કહેશો 14 ઓગસ્ટને આપણે હમણાંથી ઉજવવાનું ચાલુ કર્યું છે, એટલે કે હમણાંથી એટલે મોદી સરકાર આવ્યા પછી. 14 ઓગસ્ટને શું કહેવી છે આપણે? પહેલા જ મને કહ્યું 14 ઓગસ્ટ થયું તું હું. 14 ઓગસ્ટ 1947 આ દિવસે એક ઘટના બની હતી. અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી, હા કે ના? અને એમાં 14 ઓગસ્ટ છે અને પોતાનો સ્વતંત્રતા દિવસ કોણ ઉજવે? પાકિસ્તાન. પાકિસ્તાન એમ કહે છે કે તમારી કરતા એક દી વહેલા આઝાદ થયા. વાસ્તવિકતા એ છે કે 14 ઓગસ્ટે 12 વાગે અંગ્રેજોએ કીધું હાલો હવે બધું તમારું. બરોબર? પણ આપણે 15 ઉજવે છે ને એ ક્યારે ઉજવે? 14. પણ આ જે ભાગ પડ્યા, વિભાજન થયું ને દેશનું, અને આમાં આપણે ભારતથી અમુક લોકો પાકિસ્તાન ગયા, પાકિસ્તાનમાં હતા ભારતમાં આવ્યા. અને એવું કહેવાય છે કે સિંધ પ્રાંતમાં છે ઘણા બધા લોકો છે એના મૃત્યુ થયા છે. બરાબર? કારણ કે દ્વેષ એક હદથી વધારે વધી ગયો છે ને, કે ન વધ્યો હોય. હવે મને એમ કહો છે કે તમે સાવ સામાન્ય રીતે એવું સપનું જુઓ કે તમે હિન્દુ છો ને પાકિસ્તાનમાં વસવાટ કરો છો, તમે કેવું સપનું લઈને જાઓ કે અમારા હિન્દુઓ માટે એક દેશ બને છે હિન્દુસ્તાન, હાલો અહીં બધું મૂકીને વ્યા છો. તમને ખાલી અત્યારે હું એમ કહું કે તમારી જમીન નથી, ઘર મૂકીને વયો જવાનું કે કેવું લાગે? એને તો બધું છોડીને છે ને. એ જ વસ્તુ અહીંયા ભારતમાં રહેતા મુસ્લિમો છે ને એમ થાય મુસ્લિમો માટે દેશ બને છે, ક્યાં બહુ? પાકિસ્તાન. તો એ જતા તો રહ્યા ને. એ જ્યારે આ માથાકૂટ ચાલતી હતી આ વિભાજનની, ત્યારે સૌથી વધારે ખૂન ખરાબા થયા છે. બરાબર? એની યાદગીરી માટે થઈ મોદી સાહેબે વર્ષ 2021માં આ દિવસ લોન્ચ કરેલો છે કે આને આમ ઉજવવું. 2021 થી ઉજવણી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે આપણે 14મી ઓગસ્ટ ને ઉજવીએ છીએ. બરોબર? તો આપણને ખ્યાલ હોવો જોઈએ, ધ્યાન રાખીશું. ઉજવણી ક્યાં વર્ષથી કરીએ છીએ ભાઈ? 2021 થી કરીએ છીએ. બરોબર? 15મી ઓગસ્ટ આપણે અત્યારે અભી હાલ જોઈ લીધું છે કે ભાઈ 15મી ઓગસ્ટ છે કેટલામું કીધું ભાઈ? 79મો. આપણે દેશ લેવલે તો ક્યાં ઉજવ્યો હોય? દિલ્હી. રાજપથ નામ નથી, હવે નામ શું છે? કર્તવ્ય પથ. હા કે ના? કર્તવ્ય પથ ઉપર કોણે ધ્વજ ફરકાવ્યો હશે ભાઈ? મોદી સાહેબે. સતત કેટલામી વાર? મોદી સાહેબે સતત કેટલામી વાર દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું? યસ, કોઈક તો કયો. સરસ. સતત 12મી વાર. સાહેબ સતત 12મી વાર છે. 12મી વાર એટલે એમાં કઈ નવું નથી. જો 2014 વાળી પહેલી ટર્મ 5 વર્ષ, 19 થી ફરીને 5 ટર્મ 5 વર્ષ, અને આ 2 વર્ષથી સરકાર છે. રેડી? તો કેટલામી વાર થી છે? 12મી વાર. ને ઘણા તો પછી રાહ જોઈને બેઠા છે. તમને ખબર છે સપ્ટેમ્બરમાં આપણો હેપી બર્થડે આવે છે.
આપણો હેપી બર્થડે છે ને 75 વર્ષ થઈ જાય છે. બધા એમ કહે છે 75 વર્ષે હું થઈ જાઉં 90. એ નિયમ બનાવનારો હું ન હોઉં છું. સમજ્યા? આ મોદી સાહેબે જ નિયમ બનાવ્યો હતો ભાઈ ભાજપમાં આપણે 75 વર્ષ સુધી બધાને કામ કરવા દેવાના, પછી કોઈને સત્તા દેવી નહીં. હવે સારું મને પેટમાં દુખે છે. કેમ લાગે છે? હા, મને એવું જ લાગે છે. ચલો, હા, આમાં બીજું કંઈ આપણે લખતા નથી. હજુ અહીંયા અલગ અલગ ટેબલોના જ્યારે નંબર ને આ બધું આવશે ત્યારે આપણે વિશેષ વાત કરી લઈશું. બરાબર? ચલો, તો 15મી ઓગસ્ટને ધ્યાન રાખીશું સાહેબ. એના સિવાય 20 ઓગસ્ટ કોઈને કેવું? 20 ઓગસ્ટ. હા ભાઈ, 20 ઓગસ્ટ ને કંઈ કેવું છે? વિશ્વ મચ્છર દિવસ. કે સાહેબ મચ્છરા થોડા પૂછે, આ સકલાઈ પૂછાય છે, હાથી પૂછાય છે, સિંહ વાઘે પૂછાય છે ને. બરોબર? તો વિશ્વ મચ્છર દિવસ 20 ઓગસ્ટ. અને આના માટેનું કારણ છે સાહેબ, નામ છે બ્રિટિશના રોનાલ્ડ સોસા. બ્રિટિશમાં ડોક્ટર રોનાલ્ડ સોસા. આમણે તે દિવસે મેલેરિયા માટે થઈને એક મહત્વની શોધ કરી. મેલેરિયા શેનાથી ફેલાય છે? મચ્છરથી ફેલાય છે. કયા? હા કે ના? બસ, માદા એનાફિલિસ મચ્છરથી મેલેરિયા થાય છે. ખાસ ધ્યાન રાખજો, મેલેરિયા થવાનું કારણ માદા એનાફિલિસ માત્ર વહન માટે જવાબદાર છે. બરોબર? પછી આ કર્ડ એમ થાય એવું નથી. આ માત્ર એનું શું કરે છે? વહન કરે છે. પછી તમારે અંદર જવું પડે, પણ અત્યારે તમને પૂછે ને તો આટલું જ પૂછે. મેલેરિયા કોના લીધે? માદા એનાફિલિસ. જો આ લખેલા જ છે બિચારા, એને બિચારા ચેટિંગ કેટલું આપ્યું? માદા મેલેરિયા. તો અમે એડિસ કંઈક સાંભળ્યું છે. એડિસ, એડિસ ઇજિપ્તી એવું નામ સાંભળ્યું છે તમે? એનાથી શું થાય? એડિસ ઇજિપ્તી નામનું મચ્છર કરડે તો શું થાય? ડેન્ગ્યુ. જોઈ રહ્યો એડિસ ડેન્ગ્યુ. એ ગયો એટલે કોઈ દિવસ ભૂલાય નહીં. નહીંતર શું થાય કે આપણને આવડતું જશે, પણ હવે હું માદા એનાફિલિસ લખું કે એડિસ ઇજિપ્તી લખું એમાં આપણને કન્ફ્યુઝન હોય તો ભૂલાવાનું નહીં. એડિસમાં ડેન્ગ્યુ આવે, માદા એનાફિલિસમાં કયો આવે? મેલેરિયા. તો માદા એનાફિલિસ છે એના કારણે આ ફેલાય છે. મેલેરિયા ધ્યાન રાખીશું. ડેન્ગ્યુ માટે શું યાદ રાખીશું? એડિસ ઇજિપ્તી. ચલો, આમાં ખાલી આટલું જ લખવાનું છે. 3 દિવસ આપણા માટે મહત્વના છે. છેલ્લા વીકના પછી નેક્સ્ટ આપણે યાદ રાખીશું 14 ઓગસ્ટ, 15 અને 20. આ રોગ છે, રોગ એના સંબંધિત કોઈ વૈશ્વિક સંસ્થા ખરી? રોગો સંબંધિત કંઈક માહિતી આપતી હોય એવી? WHO. પૂરું નામ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વડું મથક જીનીવા. મને લાગે છે આ સવાલનો જવાબ બધા 9મા ધોરણથી આવડે. એક જ સવાલની એક જ વૈશ્વિક સંસ્થા જે બધાને પાકી હોય. કદાચ હાવ ડીમ છોકરો હોય ને, ડીમફુલ, તો એને એમ પૂછે WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જીનીવા એને આવડતું હોય. બરાબર? તો આપણે ત્યાંથી 2 પ્રશ્નો છે એને માર્ક કરી લઈએ છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના માટે થઈ પહેલો સવાલ આપણા પાડોશી દેશથી આપણે શરૂ કરીએ. નેપાળ. નેપાળ છે એને રૂબેલા મુક્ત જાહેર કરી દીધો છે. નેપાળ રૂબેલા મુક્ત દેશ જાહેર. આપણે કેમ યાદ રાખીએ છીએ ભારત પોલિયો મુક્ત થઈ ગયો, એ જ રીતે નેપાળ છે એને રૂબેલા મુક્ત દેશ જાહેર તાજેતરમાં WHO એ કરી દીધો છે. એના સિવાય કેન્યા છે એને ઊંઘની બીમારીમાંથી મુક્ત દેશ જાહેર કરી દેવાયો છે. એવું ન હોય, આવું પણ હોય. અને આજે આપણને ઊંઘની બીમારી છે જ નથી.
વધારે સમય સુધી જાગવું અને વધારે સમય સુધી સૂવું એ એક પ્રકારની શું છે? ઊંઘની બીમારી જ છે. બરાબર છે. આપણે સામાન્ય રીતે ભારતીય પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે 9 થી 11 સૂઈ જવું અને પ્રાતઃ પહેલા પ્રહરમાં ઉઠી જવું, એટલે 4 થી 5 વાગ્યા સુધીમાં ઉઠી જવું એમ. બરાબર. આપણે શરૂ થાય 11 વાગ્યાથી, 1-2 વાગ્યા સુધી જાગવી, સવાર પછી ક્લાસના ટાઈમે જાગવી. એવું જોઈ કે નહીં? બરોબર છે. પહેલા 8 વાગ્યાનો ટાઈમ હતો વધારે સારો હતો. હવે બધાને રેસ્ટ મળી જાય, નિરાંતે જાગીને કમ્પ્લીટથી નાવા મળે. પહેલા તો 8 વાગે એટલે હડબડીમાં આવે. પહેલા 8 વાગ્યાના ક્લાસના ટાઈમમાં અમારે ઘણી વખત તો એવું થાય કે મેસેજ કર્યો હોય ને તો મેસેજ જોવાનો ટાઈમ ન હોય. આવીને ખબર પડે કે લે આ નામ હતું હારે કર્યું. હવે જોઈ લે છે બધા. બરોબર. ચલો, તો WHO માં ત્રીજો મુદ્દો છે એને આપણે નોંધ કરી લઈએ છીએ. લખી નાખીશું હેપેટાઇટિસ ડી. આવું નામ કે તમે સાંભળ્યું છે? હેપેટાઇટિસ ડી. WHO એ જાહેર કર્યું છે કે આ કેન્સર માટે જવાબદાર છે. હેપેટાઇટિસ ડી કેન્સર માટે જવાબદાર છે. આવું પણ એને જાહેર કરી દીધું છે. મોટા ભાગે તમને અને મને કદાચ કોઈ પ્રશ્ન પૂછી શકે એવો હોય તો શું હોય? નેપાળ. એમ પૂછે કે તાજેતરમાં રૂબેલા મુક્ત કયો પાડોશી દેશ થયો? તો જવાબ શું લખશું? નેપાળ. તમને ખ્યાલ છે ચીન સાથે ભારતની દુશ્મની ઘટી રહી છે અને મિત્રતા વધી રહી છે? ખબર નહીં કેમ દુશ્મનનો દુશ્મન આપણો ભાઈબંધ થાય. પાકિસ્તાન આપણી હારે સેટિંગમાં છે નહીં, પણ અમેરિકા હમણાં બહુ કૂદકા મારે છે. હા કે ના? એટલે એને 25% ને 50% કર્યો એટલે આપણે તરત ચીન બાજુ ડોટ મૂકી કે હાલો ભાઈબંધ કેમ છે ને? અમે મોદી સાહેબ જવાના, તમને ખ્યાલ છે? આવી એક બેઠક થવાની છે SCO. આવું છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. બરોબર. આ બેઠક બ્રિક્સની જેમ હતી ને બ્રાઝિલમાં, એની જેમ જ ચીનમાં થવાની છે. ત્યાં બધા ભેગા થશે. બ્રિક્સ દેશોએ નક્કી કર્યું છે કે હવે અંદરનો વ્યવહાર ભારતીય રૂપિયામાં કરવી તો કેમ રહે? આપણા માટે સારું કહેવાય કે ન સારું કહેવાય? આને જ રૂડું એકય નહીં. જો ખાલી બ્રિક્સ દેશો, હજી એન સિવાયના 5: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. ખાલી આમ નામ જોઈ લો ને, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સૌથી વધારે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ. દુનિયાની સૌથી વધારે વસ્તી GDP એની પાસે છે. હવે આ બધા નક્કી કરે કાંઈ વાંધો નહીં, આપણે નવી કરન્સી લેવા દો થોડાક દી, ખાલી 1 વર્ષ સુધી. 1 વર્ષ સુધી ખાલી રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરે ને તો આપણે પછી બીજા કોઈને કંઈ કહેવાનું હોય. ટ્રમ્પને તો આપણે એમ કહેવું હોય જવાથી. બરાબર. નક્કી કર્યું છે કે આવું કંઈક આપણે પ્રયાસ કરીશું. વાસ્તવિકતા એ છે કે અત્યારે સૌથી વધારે વિશ્વમાં અમેરિકાએ ટેરિફ નાખ્યો હોય આ દેશો ઉપર છે. કારણ માત્ર શું કે ગઈ બ્રિક્સમાં આપણે એવું નક્કી કરતા હતા કે આપણે એક નવું ચલણ બહાર પાડ્યું અને એ ચલણમાં વેપાર કરવો. બરાબર. હવે પાછું તકલીફ કેવી છે? રશિયા પાસે તેલ ખરીદો એ અમેરિકાનો વાંધો છે અને પુતિનને મળવા કોણ જાય? પાછું ટ્રમ્પ જાય. તમને નવાઈ લાગશે, રશિયા પાસે આપણે તેલ લેવી, કાચું તેલ, એ કાચું તેલ આપણે રિફાઇન કરવી અને રિફાઇન કરીને પછી અમેરિકન વેચવી હોત. આ તો ઓલા જેવી વાત છે કે હું સીધો રશિયા પાસે લઉં તો જ કહેવાય, બાકી તમારી પાસેથી લઈને બીજા પાસે લઉં તો ન કહેવાય એમ. બરાબર. પણ ડખો ચાલુ રહેવાનો હમણાં, અને આપણા માટે આ જરાય યોગ્ય વાતાવરણ છે નહીં. વિશ્વમાં 50% યુદ્ધ માત્ર એક દેશના લીધે થાય, તોય બધાને એમ થાય કે આ માણસ બહુ સારો છે. બરાબર. ચાલો, ચીનથી આપણો સવાલ શું છે? તો કે ભાઈ ચીન છે એને નક્કી કર્યો છે કે ભાઈ 2035 સુધીમાં ચંદ્ર પર એક ઉર્જા પ્લાન્ટ છે એ સ્થાપિત કરો. 2035 સુધીમાં ચંદ્ર પર એક પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે એની શું કરવી? આપણે સ્થાપના કરી. આ 2035 નું ટાર્ગેટ રાખીને કોણ હાલે છે? ચીન.
આ હમેચર સાંભળી ગયું ને અમેરિકા, એટલે એને ટાર્ગેટ ઘટા નહીં કે આ 35 કરે ને તો આપણે ક્યારે કરવું, તો કે 2030. આવું હાલે જ. બોલો, આપણને ક્યારેક નવાઈ લાગે કે 2030 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્રોજેક્ટ કોણ લોન્ચ કરશે, તો કોણ આવશે? અમેરિકા. ચીન છે એની 35 સુધીની વાત છે. બરોબર. ચાલો, તો વૈશ્વિક લેવલે ખાલી આટલા જ પ્રશ્નો છે, ધ્યાન રાખીશું. WHO પરીક્ષામાં પૂછાય છે નેપાળ, કેન્યા અને હેપેટાઇટિસ બી, ચીન અને અમેરિકા. કારણ કે હમણાં આપણે યુદ્ધ કરતા નથી, હમણાં શાંતિ વાર્તા ચાલુ છે ને, શાંતિ વાર્તા. મને કોઈ કહેશો આ અલાસ્કામાં મળ્યા હતા આપણે? હવે અલાસ્કામાં મળ્યા હતા કે નહીં? અલાસ્કા કયા દેશમાં આવે? અમેરિકામાં. અલાસ્કામાં કોની મીટિંગ થઈ? બે પુતિન અને ટ્રમ્પ ભેગા થયા. કારણ શું? તો કે રશિયા અને યુક્રેન છે એનું યુદ્ધ છે, એમાં આપણે વિરામ લાવવાનો છે. વિરામ નથી લાવવો, એવું કરવું છે, બંધ કરવું છે. બરોબર. અને પુતિન છે એને એવું કીધું છે કે ભાઈ અમારું યુદ્ધ બંધ જ કરી દેવું છે. ખાલી શું કરવું છે ખબર? તો કે યુક્રેનનો જે ભાગ અમે જીતા એ પાછો દેવાન થતો નથી. બરાબર. અને આ યુદ્ધ હજી કઈ કોઈ નિર્ણાયક તબક્કે પહોંચ્યું નથી. અને અમેરિકાએ કેવો ગોળ સોંપ્યો છે ખબર યુક્રેનને? જો દુનિયામાં સીધા માણસો કેટલા હેરાન થાય ને એનું ખાલી એક નાનકડું ઉદાહરણ આપી દો. લખવાની જરૂર નથી, ખાલી સમજો. આ યુક્રેન છે ને, યુક્રેન યુરોપિયન દેશોમાં આવે કે ન આવે? યુક્રેન એક સમયે વિશ્વમાં સૌથી વધારે પરમાણુ હથિયારો ધરાવતું. નહીં અમેરિકા, નહીં રશિયા, નહીં ચીન. સૌથી વધારે પરમાણુ હથિયારો ધરાવતો દેશ કોણ હતું? યુક્રેન. અને યુક્રેન છે એને પછી બીજા સમજાય ભાઈ આવું કઈ પરમાણુ હથિયાર રાખવાની જરૂર છે નહીં, આપણે તો શાંતિથી, શબ્દ બહુ અઘરો છે, શાંતિ દૂત તરીકે તમારે થઈ જવું જોઈએ. અને આ પરમાણુ હથિયારો શું કરી નાખવો પડે? નાશ કરી નાખવો પડે. તો યુક્રેને શું કર્યું કે બે પરમાણુ હથિયારો છે એને આપણે કાઢી નાખીએ, આપણે એકય બોમ્બ રાખવો નથી. આ હથિયાર એને કોને આપ્યા તમને ખબર? આ હથિયારો એને કોને આપ્યા છે? રશિયાને આપ્યા છે. આ અત્યારે ડખો શું છે? આ નામ કે હાલો ભાગો એમ. આ વિચાર કરો, ખાલી એકાદ બે બોમ્બ હોત યુક્રેન પાસે તો આવડી મોટું માથાકૂટ થાત. સાહેબ આ દોઢ બે વર્ષથી તો બાધે 2 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો. 2 વર્ષથી યુદ્ધ ચાલે. વિચાર તો કરો. ભારત પાકિસ્તાનનું ઓપરેશન સિંદૂર કેટલા દી આવેલું? કેમ ખબર છે? હા, પરમાણુ હથિયાર પાકિસ્તાન કે એમે ઘા કરીને, આપણે એમ કે મેં હું દિવાળી હાટું રાખ્યા છે. તમે સમજો છો શું વાત થઈ રહી છે? એટલે આના લીધે છે ને વાસ્તવિકતા એ છે કે શાંતિ રાખવી હોય ને તો એ એમને બોલે ન થાય, એના માટે બેલેન્સ હોવું જોઈએ. તમને કોઈ કામ ધમકી દે ને તો આપણે તરત કહેવાનું કે અગ્નિ 5 એમ હું એમને રાખી છે. એટલે સામે વાળો હાનમાં સમજે કે અમારા બેટા ખોટું સાપ દબાઈ દીધી હોય તો ઉપાધિ થાય. વચ્ચે આપણે ખબર આવું કર્યું હતું એકવાર બ્રહ્મોસ ટેસ્ટિંગ કરી હતી આપણે. બ્રહ્મોસ છે ને ગયા આમ સીધી ભારત પાકિસ્તાન સરહદે સીધી ગયા આમ પાકિસ્તાન વાળા જોયું એ આવે છે પડી. બરાબર. એવા વિસ્તારમાં પડી જ્યાં રહેણાંકી વિસ્તાર હતો નહીં, ખાલી ખમ. એટલે કોઈ નુકસાન નથી થયું. પાકિસ્તાને કાગરોળ મચાઈ દીધી. એ કે ભારતે અમારા ઉપર હુમલો કર્યો ને કીધા વગર મિસાઇલ અમારી બાજુ છોડી. ભારતે શું કીધું ખબર? અમારા જવાનથી ભૂલમાં રિમોટ દબાઈ ગયો. ભૂલમાં સૈનિક ગોળી નથી છોડતો, મિસાઇલ છોડે. આપણે ખાલી ટેસ્ટિંગ કર્યું કે ભાઈ પાકિસ્તાન તરફ આપણે આમ દિશા બદલે છે તો કે આ બદલે છે. બીજું, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કેટલી કાર્યરત છે ચેક થઈ જાય ને, પછી વાંધો નહીં. જ્યારે આપણે ઓપરેશન સિંદૂર કરવું હોય ત્યારે ઓકે. તમને ખબર ઓપરેશન સિંદૂર વખતે ઘણા સૈનિકો ખુશ હતા. એ કે હારી નોકરી પૂરી થઈ જાય, ફોડવાનું મેલ નહીં થયું હતું, ફૂટવાડો. બરોબર. આ તો બધું એવું છે. ચલો, આપણે પાછું બાંધવાનું છે નહીં, એના લીધે આપણે સુરક્ષિત છે, એના માટે આપણે ઘણું એમને મહત્વ આપવું જોઈએ. ચલો, આ વાત ઉપરથી ધ્યાન રાખવાનું, હાવ મૂકી દેવાનું નહીં, ચાલુ રાખવું પડે. બરોબર. ચાલો, તો અહીંયા સુધી રાખીએ.